કેમ છે અમિતભાઈ? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજામાં ભાઈ? આપણે આજે બ્લોગ શૂટ કરવા માટે આવવાના હતા તો અમિતભાઈ આમ જો એક નંબર અહીંથી ફ્લાવર્સ હતો, હાર હતો, ઝાલર હતી, બધી. મારું નામ ચૌહાણ સંતોષ, ધારી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ છે. મિત્રો આવો કંઈક બસની લાઇટિંગનો નાઇટનો લુક છે. અહીંયા સામે છે આપણે ગીર પાર્લર એન્ડ કોલ્ડ ડ્રિંક્સ છે, તમને બિસ્કિટ છે, પછી અધર નાસ્તો છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ચા છે, એ બધું મળી જવાનું છે અહીંયા આપણે અમિતભાઈ અને સંતોષભાઈ. અમિતભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સૌ અપડેટ કરાવ્યું છે. સો અમિતભાઈ આ હોરન અપડેટ કરાવ્યું તમારે એમાં કેટલો ખર્ચો થયો ટોટલ? મિત્રો દિવાળી સ્પેશિયલ જર્ની આપણે ઘણી લક્ઝરિયસ બસની અંદર કરી છે. તો આજે આપણે જીએસઆરટીસીની બસની અંદર આપણે જર્ની કરવાના છીએ. તો તમને બધાને ખબર તો પડી જ ગઈ છે. આજે મિત્રો આપણે ધારીથી સુરત વિથ અમિતભાઈ સાથે આજે આપણે જર્ની કરવાના છીએ. ફરીથી ઘણું એમને ડેકોરેશન અપડેટ કર્યું છે, તો તમને હમણાં એમની સાથે મળાવું, કેબિન બતાવું, બસની લિવરેટી બતાવું. ખૂબ જ મજા આવશે અમિતભાઈ સાથે. અને એમની ઇન્સ્ટા આઈડી છે ગગનિયા અમિત અને આપણી છે મિત ગેવરિયા વ્લોગ્સ. તો બંનેને ફોલો કરી લેજો, કારણ કે અમારી બંનેની ડેઈલીની અપડેટ હોય છે. અને મિત્રો આપણી ડેટ ઓફ જર્નીની થોડીક વાત કરી દઈએ તો 10 ઓક્ટોબર 2025 છે અને અત્યારે ટાઈમની વાત કરીએ તો 8 વાગ્યા જેવો ટાઈમ થયો છે. અત્યારે આપણે બોર્ડ માટે પહોંચી ગયા છીએ ધારી ડેપોની અંદર. ત્યાંથી બસ 8:30 ઉપડે છે. તો આગળની માહિતી તમને બસની ને બધી તો આપણે અમિતભાઈ હમણાં મળશે. આપણે જઈએ બસ પાસે, ત્યારે જ તમને અપાવીએ તો તમને થોડીક વધારે મજા આવે. ને નવા હોય તો આપણા વ્લોગને લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હાઈપ કરવાનું ભૂલતા નહીં. ધારી ડેપોનો વ્યૂ બતાવી દો તો આવો સરસ મજાનો ધારીની અંદર ડેપો આવેલો છે, બસ ડેપો છે. ટોટલ 8 થી 9 જેટલા પ્લેટફોર્મ આવેલા છે. તો અહીંયાથી જ આપણે આપણી જર્નીને સ્ટાર્ટ કરવાની છે. મિત્રો તમને બસના ઇન્ટિરિયર તમને હું બતાવું તો પહેલા તો સરસ મજાને અહીંયા રામ ભગવાનનું પોસ્ટર લગાડેલું છે, તો છે રામ લલ્લાનું. તો જય શ્રી રામ બધા કમેન્ટ કરી દેજો. ને હવે ઇન્ટિરિયરની અંદર આપણે એન્ટ્રી લઈએ તો ઉપર તમને સરસ મજાનું એવું ડબલ ક્રોસ સિંગલનું કન્ફિગરેશન મળી જવાનું છે, સ્લીપિંગનું. અને નીચે મિત્રો તમને મળી જવાનું છે ડબલ ક્રોસ સિંગલનું સિટિંગનું કન્ફિગરેશન. જેમાં મિત્રો તમને એમ્યુનિટીઝની વાત કરી દઈએ તો ડબલના સોફામાં છે આપણે લાઇટ છે, પછી ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ છે, કટન્સ છે, પ્રાઇવસી માટે પણ કટન્સ છે. અને નીચે મિત્રો તમને એમ્યુનિટીઝની વાત કરીએ ને, ચાર્જિંગના પ્લગ છે મિત્રો, લાઇટ છે, સાથે સાથે મિત્રો પુશ બેક સીટ મળવાની છે. આમની અંદર તમને સિંગલ અને ડબલ નું કન્ફિગરેશન છે. અને ઉપર ચડવા માટે સરસ મજાના એવા આપણે જીએસઆરટીસી દ્વારા ટેપ પણ બનાવવા છે. તો આવું સરસ મજાનું તમને અંદર ઇન્ટિરિયર મળી જવાનું છે. અને હવે મિત્રો તમે બધા જેની કયું ના રાહ જોવો છે એમની સાથે તમને મળાવીએ. ફાઇનલી હવે તમારે જેમની સાથે મળવાની રાહ હતી એમને આપણે મળાવીએ. કેમ છે અમિતભાઈ? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજામાં ભાઈ? મજા તો કયો મિત્રો, ફરીથી આપણે અમિતભાઈ સાથે ત્રીજો બ્લોગ બનાવીએ છીએ. અને હમણાં હું તમને થોડુંક ડેકોરેશન નું કહેતો હતો ને, તે આમ જો અમિતભાઈ સાવ ક્લીન કરી નાખ્યું છે ડેકોરેશન. આપણે આજે બ્લોગ શૂટ કરવા માટે આવવાના હતા તો અમિતભાઈ આમ જો એક નંબર અહીંથી ફ્લાવર્સ હતો, હાર હતો, ઝાલર હતી, બધું કાઢી નાખ્યું છે. એટલે અમિતભાઈ કાઢવા પાછળનું રીઝન? કાઢવા પાછળનું તો રીઝન એવું છે કે હવે બધું અપડેટ નવું લાવવાનું છે, તો કામ સારું લાગે એમ. એટલે આજે આપણે મિત્રો સ્પેશિયલી અમિતભાઈ બ્લોગ એટલે શૂટ કરવા આવ્યા છીએ કે આવી રીતે હે ને ડેકોરેશન વગર કોઈ શૂટ નહીં કર્યું હોય ને, આપણે પહેલી વખત છીએ કે આમ જો તમને એકવાર ફૂલ્લી કેબિન આવી જાય ને એ રીતે બતાવું. હાવ મિત્રો ડેકોરેશન કાઢી નાખ્યું છે, તો પાછું અપડેટ કરે ને તમને પાછું હાવ નવું ડેકોરેશન આપણે બતાવીશું. તો અમિતભાઈ આજનો થોડોક રૂટ કહી દો ને. રૂટમાં તો આપણે અહીંથી અત્યારે ઉપરસો એટલે સીધું ચલાલા, તારીથી ચલાલાથી અમરેલીથી આપણે ઉપરસો એટલે લાઠી, ચાવણ, ઢસા, વલભીપુર થઈને ધંધુકા થઈને આપણે સીધી તારાપુર, વાસદ, વડોદરા ને સુરત. ઓકે મિત્રો, ને જાજો તમારો ટાઈમ નથી ઓલો કરવો અને આપણે જર્નીને સ્ટાર્ટ કરવી છે. એટલે થોડુંક મિત્રો આપણે અમિતભાઈ તમે કહી દો ને આપણે હોલ્ટ ક્યાં કરશું? હોલ્ટ આપણે અહીંથી અત્યારે ટેન્ડરમાં તો ગાડી આપણી ક્યાંય છે નહીં અત્યારે, બરોબર. એટલે આપણે અહીંથી જાશું એટલે આપણે અમરેલી હોલ્ટ કરશું જ. ઓકે, ચા પાણીનો બરાબર. અને ત્યાંથી આપણે મેઇન હોલ્ટ જમવા માટેનો ને? મેઇન હોલ્ટ અત્યારે તો આપણે જમવા માટેનો માનસરોવરમાં કરીએ છીએ. ઓકે, હા. અને અત્યારે મિત્રો આમ જોવો તો 8:30 10 જેવી વાર છે અને ગાડીને ડેપોએ લગાડવાની 10 મિનિટ જેવું બાકી છે. તો આપણે જર્નીને કરીએ કન્ટિન્યુ. મિત્રો ઓન ટાઈમ ગાડી 8:30 જેવું થયું છે અને આપણે ધારી ડેપોમાંથી નીકળી ગયા છીએ. અહીંયાથી વાયા ચલાલા થઈને આપણે જશું અમરેલી.
મિત્રો આ ભાઈ છે ને ધારીના છે અને અમિતભાઈના ખાસ એટલે ખાસ ફ્રેન્ડ અને ફેન બંને છે. આવો સુરત જવું છે. આવો હાલો સીઝન છે ને હમણાં. સ્પેશિયલ અમિતભાઈને મળવા માટે આવ્યા છે. એમનું સ્પેશિયલ આવું સામે સલૂન છે ધારીની અંદર, ત્યાંથી સ્પેશિયલ અમિતભાઈને મળવા માટે આવ્યા છે. આપણા ખાસ ફ્રેન્ડ જો. હાલો ભણ્યાભાઈ. હાલો આવી પછી તમારી ભેગા એકથી ભણ્યાભાઈ. આવો અત્યારે મિત્રો આપણે ચલાલાની અંદર એન્ટ્રી લીધી છે અને સમયની વાત કરીએ તો આપણે 8:30 ધારીથી નીકળાતા અને 9 વાગ્યા જેવો સમય થયો છે અને આવો કંઈક ચલાલા ગામનો વ્યૂ છે. મિત્રો આપણા કંડક્ટર સાહેબ છે આપણી ટિકિટ કાઢે છે સુરત જવા માટે. સુરત જવા માટે. હો, ધારીથી સુરત. ધારીથી સુરત. મિત્રો આપણે એમનું નામ ને એવું પૂછીએ. તમારું નામ કીધી જો. મારું નામ ચૌહાણ સંતોષ, ધારી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજમાં. ઓકે. મિત્રો સંતોષભાઈ છે ઘણા ક્રિએટરો સાથે, ઘણા મોટા ઇન્ફ્લુએન્સરો સાથે એમને બ્લોગ બનાવેલા છે. તમે આગળ જોયું જ છે. આપણે દેવભાઈ છે, આશીષ મુસાફરના બ્લોગમાં છે. તો અત્યાર સુધી તો હિન્દી કન્ટેન્ટમાં આવ્યા છે. આ પહેલી વાર તમે ગુજરાતી કન્ટેન્ટમાં હશો. તો આપણી ટિકિટ કાઢો. કેવડું ફેર કેવડું છે? 407 રૂપિયા સીટના હોય છે અને 497 રૂપિયા છે એ સોફાના હોય. ઓકે તમારી સીટની ટિકિટ આપણે કાઢી. ઓકે. મિત્રો અત્યારે આપણે 9:30 જેવો ટાઈમ થયો છે ને એન્ટ્રી લીધી છે આપણે અમરેલીની અંદર. અત્યારે તમે વ્યૂ જોઈ શકો છો. ત્યાં બસના પિકઅપ સ્ટેન્ડ આપણે નાગનાથ બસ સ્ટેશન અને અમરેલીનું મેઇન ડેપોની અંદર હોય છે. અને રાત્રે 8:30 ધારીથી નીકળે એટલે 9:30 કલાકની અંદર અમરેલી આવી જાય છે. હમણાં તમને આપણે સરસ મજાનું અમરેલીનું બસ સ્ટેશન હમણાં જ બન્યું છે, તો નવા બસ ડેપોનો તમને વ્યૂ પણ બતાવીએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ નવા ડેપોની અંદર અને તમને સરસ મજાનો લુક બતાવીએ. જો એકવાર નવા ડેપોનો તમે લુક અમરેલીનો. હવે જો અમે વાહ ભાઈ વાહ. અહીંયા આપણે મિત્રો ચા પાણીનો 10-15 મિનિટનો હોલ્ટ રહેશે. આપણે અમરેલીના બસ સ્ટેશનની હતા અને તમને બસની થોડીક લિવરરી બતાવી દીધી. આવો સરસ મજાનો બસનો ફ્રન્ટ લુક છે. એમાં ઉપર સરસ મજાનું ગીરનું બેજિંગ કરેલું છે. અત્યારે મિત્રો અંદર કંઈ ઝાલર ને એવું નથી. તમને કેબિનમાંથી વ્યૂ તો બતાવ્યો કારણ કે ડેકોરેશન છે ને થોડીક સાઈડ પ્રોફાઇલની વાત કરીએ તો આવી સુંદર મજાની બસની સાઈડ પ્રોફાઇલ છે. મુફાસા લખેલું છે, કિંગ ઓફ કાઠિયાવાડ. તો આવું સરસ મજાનું પાછું સાથે અમરેલીનો બસ ડેપો છે. આપણા કંડક્ટર સાહેબ છે. અહીંયાથી આપણે 10-15 મિનિટનો હોલ્ટ લઈને આપણી જર્નીને કરીએ કન્ટિન્યુ. અને આગળનો રૂટ છે આપણો અહીંયાથી ચાવણ લઠ્ઠી થઈને ઢાસા. આવો કંઈક બસની લાઇટિંગનો નાઇટનો લુક છે ને. અત્યારે અમરેલી બસ ડેપોની અંદર આપણે સરસ મજાનો એવો હોલ્ટ લીધો હતો. તો અહીંયા સામે છે આપણે ગીર પાર્લર એન્ડ કોલ્ડ ડ્રિંક્સ છે. તમને બિસ્કિટ છે, પછી અધર નાસ્તો છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ચા છે, એ બધું મળી જવાનું છે. અહીંયા આપણે અમિતભાઈ અને સંતોષભાઈ પણ ચા પીવે છે. તો કોઈ પણ મિત્રો અહીંયા આવો તો તમે આ શોપનું વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બધી બ્રાન્ડેડ વસ્તુ રાખે છે અને ખૂબ જ સરસ મજાની એની ક્વોલિટીવાળી ચા ને બધું હોય છે. અહીંયાથી આપણે નીકળીએ.
મિત્રો આપણે વોલ્ટ કરીને છે ને 10 વાગ્યા જેવું થયું છે ને અમરેલી બાયપાસને અત્યારે આપણે પાસ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો અત્યારે આપણે અમરેલી લાઠી રોડ બાયપાસને ક્રોસ કરીને નીકળ્યા છીએ. અહીંયાથી આવશે આપણે લાઠીથી ચાવંડ. અને મિત્રો ડેકોરેશન વગરનું છે ને બસનું કેબિન કેવું લાગે છે ને તમે કમેન્ટ કરી દેજો. આગળ ઝાલર નથી, અધર ડેકોરેશન નથી તો કમેન્ટ કરી દેજો ગાડીનો લુક કેવો આવે છે. એ ઓનલી ફોર લાઇટિંગ જ છે કેબિનની અંદર. મિત્રો અત્યારે આપણે લાઠીની અંદર પહોંચ્યા હતા. આવું કંઈક છે આપણું લાઠીનું બસ સ્ટેશન અને 10:30 જેવો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો થોડાક એવા પેસેન્જર હતા આગળની કે પાછળની બસના રિઝર્વેશન રહી છે અને આગળ તમને લાઠીનો વ્યૂ પણ બતાવીએ. મિત્રો આપણે કવિ કલાપી લાઠીને ક્રોસ કરીએ છીએ, કલાપી નગરી લાઠીને. હવે અહીંયાથી આપણે ચાવણ ઢસા થઈને આગળ જઈશું હોટલ માનસરોવરની અંદર જમવા માટેનો 10-15 મિનિટનો હોલ્ટ. મિત્રો આપણે ઢસાથી નીકળીને અત્યારે પહોંચ્યા છીએ વલભીપુરની અંદર અને સમયની વાત કરીએ તો 12:30 જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે. અને આપણા ઘણા મિત્રોને એવું હોય છે કે બસ ધારી સુરત છે તો વાયા ગઢડા બોટાદ થઈને હાલતી છે, પણ એવું નથી. આ નોન એસી સ્લીપર બસ છે ડાયરેક્ટ વલભીપુરથી ચાલે છે. કોઈ એવું રાખવું નહીં કે ગઢડા બોટાદથી ચાલતી છે એમ. આજે મિત્રો વિડીયો શૂટ કરવાની મજા શું આવે છે ખબર? હું પેલું ડેકોરેશન નથી ને આખું ફૂલ કાચ તમને દેખાય છે એટલે બહારનો તમને એને ફૂલ વ્યૂ દેખાય. આ બધું આપણે અમિતભાઈ ડ્રાઇવિંગ કરે છે. અમિતભાઈ તમારી રીલની સ્ટાઇલમાં આમ કરો તો ઘણા કોપી કરતા હોય છે પણ કોપી ન થાય. હા, એકવાર કરો તો ઓરિજિનલ કોને કહેવાય ને આપણી પબ્લિકને બતાવો. કરી જ નાખી ને. ઘણા મિત્રો કોપી કરે છે પણ આની કોપી નથી થતી. કેમ કરે? આવડતું ન હોય ને. હા, એ વાત સાચી. એ વાત સાચી. એમ કરતા આપણે આગળ વધીએ એમ. એનથી થતું હોય એનથી થાય. મિત્રો અત્યારે આપણે ધંધોકાને ક્રોસ કરીને નીકળ્યા છીએ અને અત્યારે આપણે ચાલશું ધોલેરા થઈને. ત્યાંથી આપણે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે કનેક્ટ કરીશું અને નીકળશું વટામણ સાઈડ. આ બાજુ આપણા અમિતભાઈ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. અને સમયની વાત કરીએ ને તો મિત્રો એપ્રોક્સ 1.5 વાગ્યા જેવો સમય થયો છે. તમને થોડુંક સાઈડમાંથી લુક બતાવો. આમ જો ડેકોરેશન વગર બસ કેવી લાગે ને કમેન્ટ કરજો. ઓનલી ફોર લાઇટિંગ જ આપણે અમિતભાઈ રહેવા દીધી છે. હમણાં હાઈવે ઉપર આપણે ચડીએ ને ત્યારે તમને બતાવીએ. મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જોઈએ આગળ ટ્રાફિક છે કે નહીં. અને આપણા જીએસઆરટીસીની બસ છે એટલે આપણે ભરૂચ અંદર થઈને ચાલશે. તમને આજે ગોલ્ડન બ્રિજનો પણ આપણે થોડોક એવો વ્યૂ બતાવીશું.
મિત્રો અત્યારે આપણે ધંધુકાને ક્રોસ કરીને નીકળ્યા અને પહોંચ્યા છીએ ધોલેરાની અંદર. અને સમયની વાત કરીએ તો 2 વાગ્યા જેવું થયું છે. સ્માર્ટ સિટી ધોલેરાની અંદર આપણે એન્ટ્રી લીધી છે. તમે જોઈ શકો છો વ્યૂ ઉપર જ છે સરસ મજાનો હાઈવે. હમણાં આપણે એ જ હાઈવે કનેક્ટ કરવાનો છે જેને કહેવાય છે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે. હમણાં એને જ આપણે કનેક્ટ કરીશું ને પછી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આપણે જોઈએ ક્યાં આપણે એને ડિસ્કનેક્ટ કરીએ છીએ. એમાં લઈ દો. ફાઇનલી મિત્રો તમારા બધાનું સ્વાગત છે સરસ મજાનો એવો 4 લેન હાઈવે એટલે કે આપણે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવેની અંદર. અને અત્યારે મિત્રો આપણે છીએ સ્માર્ટ સિટી એવો ધોલેરાની અંદર જે ભવિષ્યનું ગુજરાત માટેનું દુબઈ પણ સિટી કહેવામાં આવે છે. તો અહીંયાથી આવશે આપણે હમણાં ડાયરેક્ટ હવે વટામણ સર્કલ ત્યાંથી તારાપુર સર્કલ અને આગળ આપણે હવે કનેક્ટ કરીશું નેશનલ આપણે આગળથી હવે કનેક્ટ કરીશું નેક્સ્ટ એક્સપ્રેસ વે એટલે કે વાસદ બગોદરા હાઈવે. તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગની અંદર અને ત્યાં જઈને તમને સરસ મજાનો થોડો કેબિનનો લુક બતાવીએ. મિત્રો તમારા બધાનું સ્વાગત છે વાસદ બગોદરા 6 લેન હાઈવેની અંદર. હાઈવે આપણે હમણાં કનેક્ટ કર્યો આપણે વટામણથી. ત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલ સાઈડ. સમયની થોડીક તમને વાત કરીએ ને તો 3:30 જેવો સમય થયો છે. અહીંયા જેવો આગળ તો આપણે હાઈવેની વાત કરીએ ને તો મિત્રો હાઈવે આપણે વાસદ સુધી કનેક્ટ રાખીશું. ત્યાંથી આપણે પાછો NH48 કનેક્ટ કરશું. મિત્રો આપણે તારાપુરથી નીકળ્યા નથી ત્યારે બોરસદ ટોલ નાકે પહોંચ્યા હતા અને સરસ મજાનો ઝાકળ આવી ગયો છે અને થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે કારણ કે દિવાળીના દિવસો હમણાં નજીક આવે છે એટલે શિયાળાની ઋતુ આવશે. તો આવું કંઈક બોરસદ ટોલ નાકાનો વ્યૂ છે અને આવો કંઈક આપણી ગાડીનો મિત્રો બેક લુક છે. તમે જોઈ શકો છો રાત્રે સરસ મજાનું લાઇટિંગ છે. આઈ લવ ધારી, ધારીથી સુરતનું બોર્ડ આવી ગયું, ડ્રીમ ધ લાઇનેસ ઓફ ગીર. સરસ મજાનો એવો બેક લુક છે. તો કન્ટિન્યુ રહેજો. જે બ્લોગની અંદર હજી આપણી જર્ની પૂર્ણ નથી. સરસ મજાનો સવારમાં તમને ગાડીનો વ્યૂ બતાવશું. અમિતભાઈ કેવું ડ્રાઇવિંગ કરે છે એ તમને બતાવશું. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્રો થોડોક નાઇટમાં તમને કેબિનનો લુક બતાવી દઈએ તો ઉપર સરસ મજાની છે ને એમ્બિયન્ટ લાઇટ મારી છે. એક બ્લુ કલરની છે, એક પિંક કલરની છે. અહીંયા પણ સાઈડમાં એક લાઇટ છે. અને જેટલું પણ મિત્રો આ ડેકોરેશન હતું ને બધું તમે આગલા વિડીયોમાં જોયું હોય છે એ બધું અમિતભાઈએ કાઢી નાખ્યું છે કારણ કે પાછું રીઅપડેટ કરવાના છે. અને જો તમે આગલા વિડીયોમાં ન જોયું હોય તો જોતા આવજો કારણ કે ખૂબ સરસ મજાનું અમિતભાઈ જો અહીંયા અને અહીંયા બધી ઝાલરને એવું ડેકોરેશન કર્યું હતું. આજ તો આપણે ફૂલ કાચ મેળ્યો છે વ્લોગ શૂટ કરવા માટે. અને અહીંયા એક ખાલી ઝાલર રહેવા દીધી છે. અહીંયા થોડુંક ડેકોરેશન હતું. તો આવું સાદું ને સિમ્પલ અત્યારે આપણે બસનું કેબિન છે પણ થોડુંક એવું હમણાં અમિતભાઈ રીઅપડેટ કરશે એટલે આપણે પાછું એમાં શૂટ કરશું. અને અહીંયા સરસ મજાનો એવો સિંહનો લોગો પણ કરેલો છે. અહીંયા રેડિયમ લખેલું છે. રૂટ બોર્ડે પણ બહુ સરસ મજાનું બનાવ્યું છે ને અહીંયા પણ બહુ મસ્ત છે વેઇટિંગ ફોર યુ. આપણે તમે જ્યારે અંદર એન્ટ્રી લ્યો બસમાં તો સરસ મજાનું લખેલું છે. તો આવું સરસ મજાનું એવું બસનું નાઇટમાંથી લુક આવે છે સર. અત્યારે મિત્રો આપણે વાસદ ફાટકને ક્રોસ કરીને વાસદ બ્રિજ નીચેથી ટર્ન મારી લીધો છે અને ઉપર જ આપણે આવે છે આણંદ સાઈડથી NH48. હમણાં આપણે અહીંયાથી તમે આણંદથી અંદર આવો એટલે સુરત સુધીમાં ટોટલ 4 ટોલ નાકા વચ્ચે આવશે. એમાં હમણાં આપણે પહેલો આવશે વાસદનું ટોલ નાકું. ત્યાંથી આગળ પાલેજભાઈ આપણે સેકન્ડ ચા પાણીનો બીજો હોલ્ટ લેવો. શું કહેવો અમિતભાઈ? હોલ્ટ લેશું ને? હા લેશું. ઓકે
ફાઇનલી મિત્રો આપણે એક વાસદનું ટોલ નાકું પહેલા ટોલ પ્લાઝાને ક્રોસ કરીને નીકળી ગયા છીએ અને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે NH48 ઉપર. આ હાઈવે આપણે કનેક્ટ કરેલો રાખીશું છેક સુરત કામરેજ સુધી. ખૂબ જ સરસ મજાનો 6 લેન હાઈવે છે આપણે નેશનલ હાઈવે 48. આ હાઈવેની બધા એવું કહેતા હોય છે કે આગળ થોડા ખાડા ને એવું વધારે છે, ટ્રાફિક વધારે થાય છે. તો જોઈએ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કે આગળ હવે ટ્રાફિક છે કે નથી કે શું છે. મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે વડોદરા સિટીની અંદર, કારણ કે આપણે એસટીની બસ છે એટલે વડોદરા ઇન્ટરસિટી થઈને ચાલતી હોય છે, ડેપો એવું જાય એટલે થોડો સવારનો આપણે વડોદરા સિટીનો પણ વ્યૂ બતાવીએ. લાઈવ લોકેશન બતાવું તો આપણે અહીંયા છીએ. અહીંયાથી આપણે ભરૂચ અંકલેશ્વર થઈને ડાયરેક્ટ સુરત. એ પહેલાં આપણો પાલેજ પાસે આવશે નાનો એવો મિની વોલ્ટ. આપણે મિત્રો એન્ટ્રી લીધી છે બરોડાના બસ સ્ટેશનની અંદર. તમે બહારથી વ્યૂ જોઈ શકો છો, પણ અંદરથી પણ તમને વ્યૂ બતાવીએ. ખૂબ સરસ મજાનું એવું છે બસ સ્ટેશન. મિત્રો ઘણી બધી બસો આવે, સામે વોલ્વોની બધી બસો પડી છે. આ છે આપણે BS6 લક્ઝરી બસ 2x2 સ્લીપર, એટલે સોરી 2x2 સીટર. સામે જ આપણે બ્રાન્ડની સરસ મજાની એવી વોલ્વોની બધી બસ છે 9600. અમિતભાઈ બરોડા પ્લેટફોર્મ પર ગાડી લગાડી દીધી છે. તમે અંદરથી બધું ફૂડ કોર્ટ ને બધું જોઈ શકો છો. વેટિંગ એરિયા છે સરસ મજાનો. અત્યારે આપણે પાલેજથી ક્રોસ ઓવર કરીને નીકળ્યા છીએ અને સરસ મજાની એવી સવાર પડી ગઈ છે. તમે સવારનો વ્યૂ જોઈ શકો છો. અને અત્યારે સમયની વાત કરીએ તો મિત્રો 6:30 જેવો ટાઈમ થયો છે અને અહીંયાથી હવે આવશે આપણે ડાયરેક્ટ અહીંયાથી ભરૂચ, ત્યાં JNF છે ને ભોળા બે બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેશન આપણે જવાનું હોય છે. તો સવારમાં અમિતભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ સવારમાં આપણે અહીંયાથી હવે કેટલા ડ્રોપ પોઈન્ટ બાકી રહ્યા? ટોપમાં અહીંથી આપણે નીકળશું એટલે સીધું આપણે ભરૂચ આવશે. કોલાવથી સીધું અંકલેશ્વરથી કામરેજ ને સુરત. ઓકે મિત્રો, તો આ પ્રમાણનો રૂટ હવે આપણો બાકી જશે સવારમાં. તો અહીંયાથી તમને થોડોક સવારનો વ્યૂ બતાવીએ. જામ કંડોના જ લગભગ મિત્રો સવારના 7 વાગ્યા છે ને આપણે પહોંચ્યા છીએ ભરૂચની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયા આપણે
એવા છીએ ભોલાવ બસ સ્ટેશનની અંદર. તમને અંદરથી આપણે વ્યૂ બતાવીએ. ભોલાવ બસ સ્ટેશન આવું કાંઈક છે, સુંદર મજાનું અંદરથી ભોલાવનું બસ સ્ટેશન. અહીંયાથી આપણે ગોલ્ડન બ્રિજને પાર કરીને જશું અંકલેશ્વર. સરસ મજાનો સવારમાં સૂર્યનારાયણ ઉગે છે અને નર્મદા નદીનો વ્યૂ જ કાંઈક અલગ છે. અત્યારે આપણે છીએ ગોલ્ડન બ્રિજની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો. અને સાઈડમાં જે છે એ ટ્રેનનો બ્રિજ છે અને અહીંયાથી તમને સરસ મજાનો નર્મદા નદીના આપણે દર્શન કરાવી દઈએ. જે મિત્રો સૂરજ ઉગે છે ને તો વ્યૂ છે એક નંબર. નર્મદા નદીના બ્રિજને પાસ કરીને અત્યારે આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વરની અંદર. અને અંકલેશ્વરની અંદર ગાડીને પહોંચતા સમય થાય છે 7:15 જેવો. આજે આપણને બિલકુલ કંઈ ટ્રાફિક નથી લીધી, ઓન ટાઈમ બસ છે આપણી. અને અત્યારે સામેથી જાય છે વોલ્વોની 9600 બસ. સરસ મજાનો અંકલેશ્વરનો વ્યૂ છે. થોડું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. અહીંયાથી તમને હમણાં આગળ અંકલેશ્વરનો બસ ડેપો પણ બતાવું. સવારનો વ્યૂ તમને બસનો પણ બતાવી દઉં. કેબિનનો એનો થોડો પિંક લાઇટ ચાલુ છે. મિત્રો તો કંઈક આવો વ્યૂ છે જે અંકલેશ્વરના બસ ડેપોનો. તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયા એક્સપ્રેસ બસ પડી છે. અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશન ભરૂચ વિભાગ. અહીંયાથી આપણે ડાયરેક્ટ જશું સુરત તરફ. અહીંયાથી મિત્રો સુરત 60 કિલોમીટર જેવું છે એપ્રોક્સ. અને અત્યારે આપણે આવી ગયા પાછા વાલિયા ચોકડીએ. સામે જ છે NH48. પાછો આપણે રાઈટ સાઈડ ટર્ન રાખીને કનેક્ટ કરી લેશું હાઈવેને. મિત્રો બ્લોગ દરમિયાન તમે જેટલી વાર જે આપણે એસટી બસની અંદર જે હોરન હોય છે એ આપણે અમિતભાઈ અપડેટ કરાવ્યું છે. સો અમિતભાઈ, આ હોરન અપડેટ કરાવ્યું તમારે એમાં કેટલો ખર્ચો થયો ટોટલ? 8,500 નો. તો આમાં હોરન ચેન્જ થાય છે અલગ અલગ કે? ઘણા પ્રકારના. તો થોડાક વગાડીને બતાવો ને આપણા વ્યુઅર્સ મિત્રોને. આ પહેલું છે. સેકન્ડ, થર્ડ, ફોર્થ, ઓકે. આવા ઘણા પ્રકારના હોરન આપણે આ બસની અંદર આપણે વગાડે છે, કારણ કે અમિતભાઈ થોડુંક એમાં મોડિફાઈડ કરાવેલું છે. અને અત્યારે આપણે
સુરત પૂગવાની તૈયારીમાં છીએ એવું કહી શકાય, કારણ કે અહીંયાથી સુરત હવે 40 કિલોમીટર જેવું એપ્રોક્સ રહ્યું છે અને રોડ ઉપર તમે થોડુંક ટ્રાફિક જોઈ શકો. સવારે પડી ગઈ છે એટલે થોડુંક ટ્રાફિક જોઈ શકો છો. મિત્રો શરૂઆતમાંથી ક્યાંય ટ્રાફિક નીડું નહીં, પણ થોડુંક એવું અહીંયા છે ને રનિંગ ટ્રાફિક આપણને નીડું છે. સુરત પૂગવામાં આવ્યા હતા ને કીમ સાઈડ હતા, થોડુંક એવું ટ્રાફિક નીડું છે, પણ રનિંગ ટ્રાફિક છે એટલે નીકળી જશે, વાંધો નથી. અત્યારે આપણે પહોંચ્યા છીએ કામરેજ ટોલ નાકે અને આમાં છે ને આપણે અમિતભાઈના ફેન મળી ગયા છે. તમને હમણાં જો બતાવું, ફેન છે. અત્યારે આપણે કામરેજ ટોલ નાકે હતા. ભાઈ અમિતભાઈનું નામ જ એવડું છે, ગમે ત્યાં ગમે ત્યારે ફેન મળી જાય ભાઈ. હા હો, મહારાષ્ટ્રના ફેન છે ભાઈ. MH નું પાર્સિંગ છે, જોઈ લેજો. સરસ મજાનું આપણે લાસ્ટ ટોલ નાકું છે ને એમ કહેવાય કે હવે અત્યારે આપણે હવે સુરત પૂગવા આવ્યા છીએ. કામરેજ ટોલ નાકાને પાસ કરીને આપણે નીકળી ગયા છીએ અને પહોંચશું હમણાં આપણે આગળ સુરત. ટાઈમ સવારના છે ને 8 વાગ્યા છે ને આપણે કામરેજ પહોંચી ગયા છીએ. તમે વ્યૂ જોઈ શકો છો. દિવાળીની સિઝન છે ને તમે થોડુંક ટ્રાફિક ને એવું તમને થોડું વધારે દેખાય. આગળ જ ગઈ છે સંત કૃપા ટ્રાવેલ્સની G ક્લાસ બસ. અમિતભાઈ ઓન ટાઈમ બતાવી દીધા છે. ઓન ટાઈમ આપણે છે ને અમિતભાઈ આપણને સુરતની અંદર ઉગાડી દીધા છે. ગુજરાત ટ્રાવેલ્સની મોસ્ટ વાયરલ એન્ડ ફેમસ બસ. બહુ સુંદર મજાની બસની લાઇબ્રેરી છે. જો મિત્રો અત્યારે એક તો દિવાળીનો તહેવાર આવે છે ને એકવાર તમે સુરતની અંદર ટ્રાફિક જોવો. આ બધું ટ્રાફિક થોડાક દિવસ માટે છે, હમણાં બધા પોતાના વતનમાં જતા રહેશે, પછી સુરત એમ કહેવાય કે ખાલી પડી જાય. અને આપણે સુરતની અંદર લીધી છે BRTS ની બસો છે મિત્રો. સુરતની અંદર લગભગ લોંગેસ્ટમાં લોંગ રૂટ છે BRTS નું. મિત્રો બસ સ્ટેન્ડે પૂગવા આવ્યા હતા અને તમે એકવાર ગરનાળામાં ટ્રાફિક જોવો કેટલું છે નહીં.